વલસાડના કરજ ગામ ખાતે શિરડીવાલે સાંઈ બાબા પાલખી પદયાત્રાનો આરંભ કરવામાં આવતા 300 યુવાનો પદયાત્રામાં જોડાયા હતા. નેતાઓ, ગામના અગ્રણીઓ સહિત ભાજપ સંગઠન યુવા પ્રમુખો અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્યો વિધિવત રીતે સાંઈ પાલખીને વધાવી પૂજા અર્ચના કરી પગપાળા ચાલી યાત્રા ખેડનાર યુવાનોનો હોંસલો વધાર્યો હતો. સાંઈ બાબા પાલખી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. 300 યુવાનો પદયાત્રામાં જોડાયા હતા. સાથે ભાજપ સંગઠન યુવા પ્રમુખ અને પૂર્વ મંત્રી પણ જોડાયા હતા. તો સાંઈ બાબા પાલખી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. વલસાડના કરજ ગામ ખાતે શિરડી વાલે સાંઈ બાબા પાલખી પદયાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. 300 લોકોથી વધુ લોકો જોડાયા હતા. આ પદયાત્રામાં યુવાનો પદયાત્રામાં જોડાયા હતા. નેતાઓ, ગામના અગ્રણીઓ સહિત ભાજપ સંગઠન યુવા પ્રમુખો, પૂર્વ મંત્રી તથા ધારાસભ્યોએ પણ વિધિવત રીતે સાંઈ પાલખીને વધાવી પૂજા અર્ચના કરી પગપાળા ચાલી યાત્રા ખેડનાર યુવાનોને હોંસલો વધાર્યો હતો. અને સાંઈ બાબા પાલખી પદયાત્રાનો આરંભ 300 યુવાનો સાથે કરવામાં આવ્યું હતું. પદયાત્રામાં 300 યુવાનોથી વધુ લોકો પણ જોડાયા હતા અને પ્રમુખ, પૂર્વ મંત્રી અને ભાજપ સંગઠનના યુવા પ્રમુખ તે લોકો પણ સાથે જોડાયા હતા. અને હર્ષોલ્લાસ સાથે શિરડીવાલે સાંઈ બાબાની આ જે પદયાત્રા હતી તેનો ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી અને યુવાનોમાં ઉત્સાહ ઉમેર્યો હતો. અને સાથે સાથે ભાજપ સંગઠન યુવા પ્રમુખ અને પૂર્વ મંત્રી તથા ધારાસભ્યો વિધિવત રીતે સાંઈ પાલખીને વધાવીને પૂજા અર્ચના કરી પગપાળા ચાલી યાત્રા ખેડનાર યુવાનોને આગળ વધારવાનો ઉત્સાહ વધાર્યો હતો. સાંઈ બાબા પાલખી પદયાત્રાનો આરંભ 300 યુવાનો સાથે જોડાયા હતા. આજે મેં શરીગામ ખાતે હું લતીફ બાબા મ્યુઝિક પ્રોડક્શનનો ઓનર ખુદે મેં સાંઈ બાબાના કરિશ્મા જોયા છે, ચમત્કાર જોયા છે અને હું વર્ષોથી માનતો આવું છું. મારી ફેમિલી બી માને છે, અન્ય મારા મિત્રો બી માને છે, મારા ફ્રેન્ડ બી માને છે. પણ મેં જોઉં છું કે પદયાત્રા કનારું સાંઈ બાબાથી મંદિરથી નીકળીને કરજગામ, સરીગામ, ભીલાડ થઈને એ શેરડી પહોંચે છે. એ ખૂબ મને આનંદ થાય છે. એટલે મેં તમામ ઓડિયન્સને અને તમામ મા બહેનોને એ પેગામ, એ મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમે પણ આ યાત્રામાં જોડાવો અને શું કરો. આજે મેં સાંઈ બાબાના સ્વયં દર્શન લીધા છે અને એમને ફૂલહાર કર્યા છે. મારાથી વિતરણ પાણી પેંડા મેં કર્યું છું અને એમાં અમારા ખૂબ ખૂબ અભિનંદન મેં માનું છું પબ્લિકોનું કે જે મને દર વર્ષની જેમ આ વર્ષે બી સેવા આપે છે અને હું એવો કરતી રહીશ. આવનાર મારી એક સોંગ 26મી જાન્યુઆરી રિલીઝ થવાનું છે કે સાંઈને મુझे દીવાના બના ડાલા, શેરડી મેં બલાકર ધનવાન કર ડાલા. એ લોન્ચ થઈ રહ્યું છે 26મી જાન્યુઆરીએ. તો તમામ પ્રેમીઓ, ગીતકારોને નમ્ર વિનંતી, મને ફૂલોથી નહીં બસ આશીર્વાદથી વધારજો. જય હિન્દ, જય ભારત. મારું નામ કમલેશભાઈ મંજીભાઈ ધોડી, કરજગામ માજી સરપંચ. દર વર્ષની જેમ જાન્યુઆરીની 3 તારીખે અમે શિરડી પદયાત્રા માટે અમારા ભાવિક ભક્તો કનાડુ અને કરજગામના 3 તારીખે નીકળીએ અને 2 તારીખે અમારા ઘરે પાલખીનું રોકાણ કરીએ. અને તેમાં ઘણા બધા અમારા ગામના આગેવાનો, અમારા મિત્રો ને મારા ખાસ મિત્રો એવા બાલાભાઈ રાય અને ગુડ્ડુભાઈ રાય ઉર્ફે પ્રતિક રાય ઘણા બધા અમારા અહીંયા પદયાત્રામાં જોડાય અને ખાસો અમને સપોર્ટ કરે છે. ને દર વર્ષની જેમ આ વખતે બી અમારી પદયાત્રા શુભ ફળે એ અમે પ્રાર્થના કરીએ છીએ સાંઈ બાબાને. અમારા ઉંબરગામ તાલુકાના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ બી અમારા અહીંયા પદયાત્રામાં જોડાઈ અને પૂજા અર્ચના કરીને આજે પણ ધારાસભ્ય શ્રી અમારા ઘરે આવેલા અને પૂજામાં આરતીનો લાભ લીધો હતો. દર વર્ષની જેમ દર વર્ષે જ અમારા ધારાસભ્ય શ્રી આવે છે ને આ પદયાત્રાને શુભ સફળ થવા માટે આશીર્વાદ આપીને અમને પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી. કેટલા ભક્તોએ પ્રસાદનો લાભ લીધો? અમે 2 તારીખે પ્રસાદની વ્યવસ્થા બી રાખેલી. ઘણા લગભગ 2,500 માણસો અમારા અહીંયા પ્રસાદ લે છે દર વર્ષની જેમ ને સારો પ્રોગ્રામ અમારો સફળ થાય છે.